એક લાકડા જેવા, એક પથરા જેવા અને એક પોદડા જેવા ત્રણ પ્રકારના ગુરુ સંસારમાં છે. એવું કર્યું આપણા ભાગમાં, આપણા ભાગ્ય એવા આવીએ જાય તો એવું એ કરું. સદગુરુ મળી જાય તો બેડો પાર થઈ જાય, એ વાત 100%. એ જ હરિકથા કરી શકે. તમને તમારા સ્વરૂપની ઝાંખી કરાય અને થઈ જ જાય. પછી કોઈ દાડ તમે પછી પાટણ જોયું તો ફેર જોવાનું હોય નહીં. પછી તમે બીજા ક્યાંકને લઈ જાઓ પાટણ. હેડ બી ભાડ્યું છે ભલામણ. ફેર ભાઈ ફેર ઘડી ઘડી ના પાટણ જોવા જવું પડે. આ તો આ વાત ગુરુના ઘરની છે. આ સમજવા જેવી વાત છે. ગુરુનો બોધ એ છે. ત્રણ પ્રકારના ગુરુ હોય. પોદડા જેવા, પોદડું છે ને તમે પાણીમાં મેલો ને અને ઉપર કોકરી એક મેળવાની, તો પોદડું અને કોકરી બે તરી પાણી ઉપર થોડા સુધી જઈએ ખરા, પણ પછી પોદડું હળવે નમે. આમ આડું થાય, આડું થાય, થોડુંક તળિયામાં જાય પાણીમાં, એક હાથ ભરી જાય. પછી કોકરી તળું લઈને રડી પડે અને પોદડું હળવું તો આમ કરી પાછું પીરાય ગેડ્યું જાય તરતું. આવા ગુરુ એકલા તારે કેલા નહીં ખરો હારે, પણ મેળના ને પડતો નથી. તારું જેમ ધન થાય અમે ચાહીએ એ મેળના તારતે આપણે સમજ્યા કે નહીં? તારતે આવડે ચેલાનો લાગે ભાર, બધું ચેલાનો ભાર લાગે ને શું કરે તો તારે આવું આવડી લે ભાઈ, એ કરી નવી પડે. ચેલો જાય તળીએ હેડ્યા જાય. આ એક પ્રકારના ગુરુ. બીજા પથરા જેવા. ઘણા કેવું હોય, કોઈ ગુરુ મહાત્મા એવા હોય તપસ્વી એવા તો નહીં, ઘણા જાતા કે જાનવરના પ્રોગ્રામ શિવગર બાપાનો કેટલી વસ્તી ઘડી નહીં જાતી દર્શન કરવા. એ સીટા બેઠા હોય, સલામ પીતા હોય બેઠા હોય, બાપુ આટલે રેડ કેટલા દર્શન કરી થઈ ગયા, દર્શન કરી ઘેર આવે. એટલે હવેથી તારું થાય શું કે દર્શન કરી કોઈ તું પાવન થઈ ગયો, અમરાપુર પહોંચી ગયો, કોહડો થાય શું મને કહો. દર્શન કરવાથી થાય શું? દર્શન તો મહાન સંતોએ સદારામ બાપા 24 કલાક પગ પકડો, કોથળી પકડી પી તો કોઈ તમે અમરાપુર જતા રહો તો બાપો તો જતા રહે, પણ તમે થોડા તો જવાઈ જાય ના, એમ છે જ નહીં. તો તમે કરશો એ જ તમારા પોતાની કમાઈઓ. આ તો 4 યુગની આરતી કે ઉભો રોણો ગાય, આપની કમાઈઓ લઈ અને ઉતરો ભાવ પાર. આ વાત છે. પથરા જેવા ગુરુ રહ્યા ને એ આવી દર્શન કરવા. ગુરુ તો તરી તો તપ કરી બધું ભજન કરે છે, પણ તમારે શું એમના દર્શન કરવા? એટલે એ તો તરી ગયા, આ બીજા બધા રહી ગયા. પથરો પાણીમાં એકલો ધબુક લઈને એ તળિયે દાતો રે, બધા ચેલાઈ તળિયા છે. તાર ગુરુ વગર ના હોય તો એમે થાય. પણ લાકડા જેવા તમારે એક સીડી લો અને પાણી ઉપર મેલો ફટ સીડી તળી નહીં ચકી હોય તો ફટ જતી રહી. પણ લાકડો હોય, ડટ્ટો લાકડાનો આંબોળો, અને એ તમે એક સીડી છોડો, એથી મોટી બીજી સીડી છોડો તો એ તારે 50 સીડીઓ છોડો ને તો એ ડટ્ટો લાકડાનો સીડીઓને લઈ તરે. અને નામ સદગુરુ. આવા સદગુરુ મળી જાય એનું ભાન રાખવું જરૂરી છે, કે જે પોતે તરે અને બીજાને પણ તારે. એવા મહાન પુરુષો ઘણા બધા આપણા સંસારમાં. એવું નહીં પણ પાણી પીના છાન કે અને ગુરુ કરવા જાગ કે. ગુરુ એમ ગમે તે રીતે કરીએ દેવા નહીં, જાણીને કરવા. એટલે મહાપુરુષોએ આ જીવનને મળ્યું તો બહુ જેને કહેવાય અમૂલ્ય અવસર કીધો. મૂગો ઘણો ખૂબ જ અને અમૂલ્ય છે. તમારે એક ઓગળી આ કે લાવો તમને 20,000 રૂપિયા આવું તે આપણી ઓગળી કાપી આપી. કોઈ તમે એમ આલી દો ખરો ન થાય ના 20,000 આલો ખરા. પણ આખું કેટલાનું હશે, પણ તોય આપણે તો હોજ પડે તો પેલી હેઠથી તો પડતા પડીઓ તો ઘણા તો ખાસ કરતા હોય, સ્ટેજ ઉપર બેઠા હોય પીએ પીતા હોય. હજી તમને તમારી ભાન નથી. મન મૂકી જેને કહેવાય. તમે મનના ઉપર તમારું કંઈક થાય ને થોડી ઘણું કાબુ તો જ ભક્તિ તમને ઉગે છે. ન કે ઉગતી એમ પાકું સમજી લેવું ભલામણ.
મનની જ ભક્તિ, મનના જ ગુરુ. મન મોને તો 14 લોક, અને મન ના મોને તો કશું નહીં, 14 ફોક. કોઈ આ જગતમાં ઘણા તો એમ કે ચોકણ હોતા છે કશું ભગવાન એવું કહેવા વાળા છે કે એનું મન માનતું નથી. હે, એનું મન માનતું નથી. આ તો જે એનું મોને, જેને મનને બેહારવું છે, તો કોઈ સદગુરુ સિવાય આ મન બેહે એવું છે. એટલા માટે મનના જ ગુરુ. હે, પછી પેલું ભજન આપણે શિવગર બાપુ ગાતા હતા કે અદલ ફકીર ભોળા, હે, જેને કે આ મનવો માર્યો. પછી હવચેડી સરનામામાં જેને આ મનવો માર્યો એ જરૂર અમરાપુર જાય. નખરા તમે મેલી દો ને, હે, ઝઘડા તમે છોડી દો. અદલ ફકીરી ભોળા નાથની કે મૂડ મુડાએ હરી ના મળે, સૌ કોઈ મુડાવાને જાય. નીત મુડાવે ઓલી ગાડરી, તોય અમરાપુર ના જાય. નખરા મેલી દો. પણ ભાઈ હવની પાછળ બધું કહેતા હે કે નાવણ નાય ના મળે, નીત નાય ઓલી માછલી, તોય કોઈ અમરાપુર ના જાય. આમ બધું એ બધા દાખલા એક આપણને સમજણ માટે આપ્યા. પણ મેન એમનું કહેવાનો આશય શું કે જેને આ મનવો માર્યો એ જરૂર અમરાપુર જાય, એવું પછી કીધું. હે, સંતોના ચરણે, ગુરુના વચને ગોરખ જતી ગુણ ગાય, ગોરખનાથની આવાન. હે, આવું સંતો પુરાવા મેળ્યા, પ્રમાણ મેળ્યું. તો સનો મન ઉપર જ અમારા આર્યા શિવોભા, હે, કોકની વાયના મનને પકડી વકડા પાડે. આર્યા શિવોભા દ્રષ્ટાંત પ્રમાણ પણ હોઈ શકે. પ્રમાણ વગરની કોઈ વાત ના રાખવી, પાછી માન્ય ના રાખવું, પ્રમાણ હોવું જરૂરી છે. જો શિવબાને પહેલા બાપુ આયા